આપણે જે બીજા વિષયની વાત કરી રહ્યા છે તો અધિકારી અને કર્મચારીઓ જેમની મનમાની સામે એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને આ પરિપત્ર જાહેર થવાને કારણે જ ચર્ચાઓ શરૂ થઈ છે। જનપ્રતિનિધિઓનો પ્રોટોકોલ જાળવવા માટે ફરી એકવાર સૂચના આપવામાં આવી। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં સાંસદ, મંત્રી અને ધારાસભ્યોનો પ્રોટોકોલ જાળવવો તેવી વાત કરાઈ છે। હવે કાર્યક્રમ દરમિયાન ગરિમાપૂર્ણ આવકાર આપવો, આમંત્રણ પત્રિકામાં નામના ઉલ્લેખ બાબતે પણ સૂચન કરાયા છે। રાહ જોવડાવ્યા વિના જ આવકારો, રજૂઆત તેમની સાંભળો। પ્રોટોકોલ ભંગની ફરિયાદ જો આવી તો ગંભીરતાથી તેની નોંધ લેવાશે તેવું કહેવામાં આવ્યું છે। હવે સવાલ એ છે, અધિકારીઓ જે ભણી ગણીને પોતાના પદ પર બેઠા છે, જવાબદારીઓ નિભાવી રહ્યા છે, એવા અધિકારીઓ કે જેઓને એવી સૂચના આપવામાં આવે છે, આ પ્રોટોકોલ તો પહેલેથી જ છે પરંતુ એ પ્રોટોકોલને સાચવવા માટે, તેને પર અનુસરણ કરવા માટે ફરી એકવાર સૂચના આપવામાં આવી છે અને તેને કારણે ચર્ચાઓ શરૂ થઈ છે। એવું તો શું થયું કે ફરી એકવાર પરિપત્ર બહાર પાડીને સૂચન કરવામાં આવ્યું કે જનપ્રતિનિધિઓનો પ્રોટોકોલ અધિકારીઓએ જાળવવો પડશે। સામાન્ય વહીવટના પરિપત્રને લઈને જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું। નાની મોટી ફરિયાદ મળી હોવાથી પરિપત્ર બહાર પાડવામાં આવે છે તેવું પણ કહ્યું અને એમ પણ કહ્યું કે આવા પરિપત્ર સમયાંતરે આવતા રહે છે। રાજ્યની જે સરકાર છે તે સંકલન સાધીને કામ કરનારી સરકાર છે, એટલે આ સમન્વયથી ચાલનારી સરકાર છે, એટલે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો। પરંતુ ફરીથી પરિપત્ર બહાર પાડવાની જરૂર કેમ પડી? શું ક્યાંક અધિકારીઓ ધારાસભ્યોનું સાંભળતા નથી કે પછી જનપ્રતિનિધિઓ છે તેમની ગરિમા જાળવવામાં નથી આવતી? તેને લઈને સવાલ થઈ રહ્યો છે। પહેલા તો જીતુભાઈ વાઘાણીએ શું કહ્યું તે પણ સાંભળીએ। સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રો એ સમયે સમયે થતા હોય છે। ક્યાંક નાની મોટી કોઈ ફરિયાદો મળી હોય તો એના અનુસંધાને પુનઃ એકવાર પરિપત્ર થતા હોય છે। એટલે એનો અર્થ એવો નથી કે સંસદ સભ્ય અને ધારાસભ્યનો અધિકારીઓ કોઈ માનતા નથી, એ તો મૂળ છે ને એટલા માટે ભારતીય જનતા પાર્ટી પ્રતિનિધિત્વને મહત્વ આપે છે। મારી પાસે પ્રોટોકોલ વિભાગ છે। આ પરિપત્ર મારી સાથે ચર્ચા થઈને મેં કરાવ્યો છે। ક્યારેક ક્યારેક કેટલીક ફરિયાદ આવતી હોય છે અને અનુસંધાને પરિપત્ર કર્યો છે। કોઈ કામ નથી કરતા, એમનું સન્માન નથી મળતું, એ સંદર્ભે નથી। ક્યારેક કોઈ કાર્યક્રમો સંદર્ભી, કોઈ બાબતો સંદર્ભી એનો ઓપિનિયન લેવાનો તો કોઈ જગ્યાએ ક્યારેક કોઈ નાની મોટી બાબત એ નીચલી કક્ષાએ બનતી હોય તો વધારે સતર્કતાથી આ કામ થાય, એના માટે અમારા મન પ્રજાના પ્રતિનિધિ, ન માત્ર MP MLA, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એ જે વ્યવસ્થામાં લોકશાહીમાં છે એના જે કામો છે એના સંકલનથી વિશેષ રીતે થાય, જે કરી રહ્યા છે। એટલે ક્યાંય પણ આ પરિપત્રનું અર્થઘટન અલગ કરવાની આવશ્યકતા નથી। રાજ્યના વહીવટી તંત્ર, પ્રતિનિધિઓ અને પ્રજા આ સમાન રીતે કામ કરે અને કરી રહ્યા છે। એટલે સમયાંતરે આ પ્રકારે કોઈની ફરિયાદ આવી હોય તો જીતુભાઈ વાઘાણીજી એવું કહી રહ્યા છે કે બધી જગ્યાએ સમાનતાથી કામ થાય એટલે માટે આ પરિપત્ર છે, આ કોઈ મોટી વાત નથી। પરંતુ GADના પરિપત્ર મામલે ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહે પણ પ્રતિક્રિયા આપી। તેમણે અધિકારીઓ સાથે જો ખરાબ વર્તન કરો તો તેઓ પણ ખરાબ વર્તન કરે તેવી વાત કરી। એટલે એવો અનુભવ તો જ થયો હોય જો તમે ખોટું વર્તન કર્યું હોય તો જ તમને પણ એવા ખરાબ વર્તનનો અનુભવ થાય। એટલે ધારાસભ્યોએ પણ પોતાનો પાવર નહીં બતાવવો જોઈએ તેવી વાત દિનેશભાઈએ કરી છે। જો આપણે ખરાબ વર્તન કરીએ તો સામે આપણે પણ એ ખરાબ અનુભવ કરવો પડે। પ્રજાના કામને સારી રીતે કરાવવા માટે સારું વર્તન પણ અનિવાર્ય છે। પોતે જનપ્રતિનિધિ છે તો પોતાની જનપ્રતિનિધિ તરીકેની પણ ગરિમા જાળવવી એ જ મર્યાદામાં તેમણે વાતચીત કરવી। તેમણે એટલે સુધી કહ્યું કે મેં હંમેશા સારું વર્તન કર્યું છે, એટલા માટે અધિકારીઓએ મારી સાથે હંમેશા સારું વર્તન કર્યું છે। નેતાઓને આત્મમંથન કરવાની તેમણે સલાહ પણ આપી દીધી। તો બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય મારા જાહેર જીવનમાં કોર્પોરેટર તરીકે 5 વર્ષ કામગીરી મેં કરી અને ધારાસભ્ય તરીકે અત્યારે ચાલુ છું। મને એવો કોઈ અનુભવ થયો નથી કે ભાઈ આવા પરિપત્રની બી જરૂર હોય। આપણો વ્યવહાર સારો હોય, આપણે સારી રીતે વર્તતા હોય તો દરેક ઓફિસર આપણને સારી રીતે ટ્રીટ કરતા હોય છે। તમે જો ખોટી રીતે એને તમારો પાવર બતાવવા જાઓ અને તમારી વ્યવસ્થામાં એવા જ કેસમાં કંઈક તકલીફ પડતી હોય છે અને કોઈ ઓફિસર એવો હશે જે આ વ્યવસ્થામાં તમને મદદ ના કરતો હોય તો પરિપત્ર અને એ બધી વ્યવસ્થા અલગ હોય છે, પણ પોતાનો વ્યવહાર અને પોતાની કામ કરવાની ઢબ એ જ સામે કામ કરતી હોય છે। એટલે મને એવો અનુભવ થયો નથી, પણ પરિપત્ર થયો છે અને બીજા લોકોને આવી તકલીફ હોય એમને આ મદદરૂપ થશે અને આવી તકલીફ કોઈને ના પડે અને દરેક જોડે પ્રજાના પ્રતિનિધિને સન્માનપૂર્વક વ્યવસ્થામાં કામ કરવાની તક મળે અને કામ કરી શકે। કારણ કે જો પ્રજાના પ્રતિનિધિને આ જો મોકો ના મળે અને તમે એને રિસ્પોન્સ ના આપો તો પ્રજાના કામો એ કેવી રીતના લઈ શકે। એટલે આ જે પરિપત્ર છે એ યોગ્ય છે આમ તો।
તો આપણે ખરાબ વર્તન કરીશું તો સામે પણ એવું વર્તન જોવા મળશે તેવું દિનેશ કુશવાનું કહેવું છે, પરંતુ પ્રોટોકોલ જાળવવાના પરિપત્ર અંગે એમએલએ ધવલસિંહ ઝાલાએ કંઈક અલગ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અધિકારીઓએ જનપ્રતિનિધિઓના પ્રોટોકોલ જાળવવા જ જોઈએ. મારે પણ શરૂઆતમાં સીએમને આ બાબતે ફરિયાદ કરવી પડી હતી. ધારાસભ્યોના સન્માન અને પ્રોટોકોલ મુદ્દે ધવલસિંહે નિવેદન આપ્યું. કહ્યું કે હવે પ્રોટોકોલ છે તેમણે જાળવવો જોઈએ અધિકારીઓએ. મેં આ બાબતે સીએમને પણ ફરિયાદ કરી હતી. એક ધારાસભ્ય કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જો આપણે ખરાબ વર્તન કર્યું હશે તો સામે ખરાબ વર્તન કરવામાં આવ્યું હોઈ શકે, પરંતુ બીજા ધારાસભ્ય કહી રહ્યા છે કે મારી સાથે ક્યાંક ને ક્યાંક આ ઘટના બની હતી અને મેં રજૂઆત પણ કરી, ફરિયાદ પણ કરી હતી અને જાળવવો જ જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક મતાંતર પણ ચાલી રહ્યા છે. દિનેશ કુશવાએ તો એમ પણ કહ્યું કે નેતાઓએ આત્મમંથન કરવાની જરૂર છે. ધવલસિંહ ઝાલા કહી રહ્યા છે કે હવે અધિકારીઓ છે તેમણે પ્રોટોકોલ ચોક્કસપણે જાળવવો જોઈએ. ધવલસિંહે શું પ્રતિક્રિયા આપી એ પણ સાંભળીએ. પાડવા માટેની એક ટકોર પણ મેં માન્ય મુખ્યમંત્રી શ્રી તરફથી અધિકારીઓને થઈ હતી. આ મેં એક વસ્તુની માર્ક કર્યું છે કે જે ધારાસભ્ય તાકાતવાર હશે, હું તાકાતવાર તો આમ તો બધા જ હોય છે, પરંતુ એટલે તાકાતવાર કહું છું કે જેને પ્રોટોકોલની ખબર પડે છે એવા ધારાસભ્યો એક વખત ટકોર કરે એટલે અધિકારીઓને ખબર પડી જાય છે કે ભાઈ આમની આગળ ચાલશે નહીં. એટલે ઘણા અધિકારી એવા પણ હોય છે, કારણ કે નવી ભરતી થયા, નવા નિયમોની એને ખબર ના હોય કે ભાઈ પ્રોટોકોલ શું છે, ધારાસભ્યનો પ્રોટોકોલ શું છે, અને એના કારણે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યનો પ્રોટોકોલ જળવાતો નથી. એના માટે કદાચ પરિપત્ર થયો હશે, મારા જ્યાં મેં વાંચ્યો નથી અત્યારે. પરંતુ હું આપના ચેનલના માધ્યમથી અધિકારીઓને કહેવા માગું છું કે ધારાસભ્યોનો એ 2-2.5 લાખ 3 લાખના મતદારના વિસ્તારના ધારાસભ્યો હોય છે અને એનો પ્રોટોકોલ જળવાવો એમના માટે મહત્વનું હોય છે. કોઈ તલાટી હોય, કોઈ ટીડીઓ હોય કે ભાઈ કોઈ મામલતદાર, પ્રાંત, કલેક્ટર કે ડીડીઓ કક્ષાના અધિકારી હોય, એની શું જવાબદારી છે, પોલીસમાં પીએસઆઈની શું જવાબદારી છે, રિસીવ કેવી રીતના કરવા, બેસવું કેવી રીતના, આ તમામ પ્રકારનું નોલેજ અધિકારીના દરેક ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટે દરેક પોતાના કહેવાય ને કે નીચેના અધિકારીઓને શીખવાડવું ખૂબ જરૂરી છે. તો આ જે પરિપત્ર છે તેને લઈને જે રીતે પ્રતિક્રિયાઓ આવી રહી છે, અમારી સાથે જોડાઈ ગયા છે વરિષ્ઠ સંવાદદાતા નિકુંજ જાની, તેમની સાથે વાત કરીએ. નિકુંજ, આ પરિપત્રને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી એટલે સુધી કે દિનેશ કુશવાહા એક કહી રહ્યા છે, બીજી તરફ ધવલસિંહ જે બીજું નિવેદન આપી રહ્યા છે. કોઈ કહી રહ્યા છે કે અધિકારીઓ પ્રોટોકોલ નથી જાળવતા, જેને લઈને ફરિયાદ કરવામાં આવી છે. બીજા કહે છે કે તમે ખરાબ કરો તો પણ ખરાબ થાય. મૂળ પ્રશ્ન એ છે કે આ પ્રોટોકોલની યાદગીરી ફરી અપાવી પડી રહી છે, શા માટે? ધારાસભા અને કારોબારી કે જે ધારાસભ્યો અને અધિકારીઓની લોકશાહીના 2 સ્તંભો છે અને આ 2 સ્તંભો વચ્ચે તાલમેલ ન હોય તે પ્રકારની ઘટનાઓ અગાઉ પણ બની છે, હાલ પણ બની રહી છે અને અગાઉ ન બને, હવે પછી ન બને તે માટે આ પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી ભલે એ કહી રહ્યા હોય કે એક પ્રોસિજરના ભાગરૂપે આ પરિપત્ર તબક્કાવાર ઇસ્યુ કરવામાં આવતો હોય છે, પરંતુ હકીકત તેથી ઉલટી છે. બાબુશાહી કે પછી અધિકારશાહી જે છે તેનું ભોગ ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદો બની રહ્યા છે. વિસ્તારની અંદર પ્રોટોકોલ ન જળવાતો હોય તેવી અનેક ગંભીર ફરિયાદો મુખ્યમંત્રી સુધી પણ પહોંચી છે, મંત્રીઓ સુધી પણ પહોંચી છે. આના કારણે જ આ પરિપત્ર ફરી એકવાર ઇસ્યુ કરીને અધિકારીઓને એ યાદ દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ધારાસભ્યો, સાંસદો કે પછી મંત્રીઓનો પ્રોટોકોલ જે હોય છે તે પ્રોટોકોલ જાળવવામાં આવે, તેમનો માન મર્તબો જે છે તે જાળવવામાં આવે. આપને યાદ હશે કે ખુદ ભાજપના જ વડોદરાના 5 જેટલા ધારાસભ્યો ગાંધીનગર પહોંચી ગયા હતા એ જ ફરિયાદ સાથે કે અધિકારીઓ તેમનું ગાંઠતા નથી, અધિકારીઓ તેમનું માનતા નથી. આ એ જ મુદ્દો છે અને વિધાનસભાની પ્રશ્નોત્તરીની અંદર પણ ખુદ ભાજપના જ ધારાસભ્યો દ્વારા પૂછાયેલા એ પ્રશ્નો છે કે જેની અંદર પોતાના વિસ્તારની અંદર કોઈ કાર્યક્રમ થતો હોય તો આમંત્રણ પત્રિકાની અંદર નામ ન લખવું, તેમને આ બાબતની જાણકારી ન આપવી, અથવા તો પછી જ્યારે જનપ્રતિનિધિ જેની અંદર ધારાસભ્ય, મંત્રી અથવા તો સાંસદોનો સમાવેશ થાય કે જે જનતાના પ્રતિનિધિ છે, જનતા વતી અધિકારી પાસે પહોંચે છે ત્યારે તેમને ટાઈમ મળવા સુધીનો પણ ન આપવો, તે બાબતની પણ ફરિયાદો ઉઠી છે. થોડા સમય પહેલા મુખ્યમંત્રી કક્ષાએથી પણ એક સૂચના આપવામાં આવી હતી, પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો કે મંગળવારનો દિવસ જે છે તે જનપ્રતિનિધિઓનો દિવસ છે, ધારાસભ્યોનો દિવસ છે અને આ દિવસે કોઈ પણ અધિકારીએ મીટિંગ ન રાખવી.
કારણ કે એ પ્રકારની ફરિયાદ ઉઠી હતી કે જ્યારે ધારાસભ્ય મંગળવારે ગાંધીનગર પહોંચે છે, જ્યારે તે અધિકારીને કોઈ કામ અર્થે મળવા માટે જાય છે તો સાહેબ મીટિંગમાં છે, તે પ્રકારનું બહાનું આપવામાં આવે છે અને તેના કારણે કલાકો સુધી એ સાંસદને, એ ધારાસભ્યને એ અધિકારીની ચેમ્બર બહાર બેસાડવામાં આવે છે, તેને રાહ જોવડાવવામાં આવે છે. આ પ્રકારની ફરિયાદ બાદ એક પરિપત્ર કરવો પડ્યો કે ભાઈ મંગળવારે પણ કોઈ અધિકારીએ મીટિંગ ન રાખવી, જનપ્રતિનિધિ માટેનો આ દિવસ છે અને જનપ્રતિનિધિને ઇઝી અવેલેબલ રીતે મળવું. ફોન ન ઉઠાવવાના પણ આ પહેલા અનેક વખત ફરિયાદો ઉઠી છે કે અધિકારીઓ જનપ્રતિનિધિનો ફોન ઉઠાવતા નથી કે તેને જવાબ નથી આપતા. વિધાનસભા ગૃહની અંદર પણ આ પ્રકારની ફરિયાદ ઉઠી હતી. તો આ કોઈ સામાન્ય પરિપત્ર અથવા તો રૂટીન પ્રક્રિયા હેઠળ આવેલો પરિપત્ર નથી. અનેક ફરિયાદો અધિકારીઓ સામેની જનપ્રતિનિધિની છે અને તેના જ ભાગરૂપે આ પરિપત્ર જે છે તે ઇસ્યુ કરવામાં આવ્યો છે. બાબુશાહી જે અધિકારશાહી જે છે તેનો ભોગ આ સાંસદો, ધારાસભ્ય બની રહ્યા છે કે એક અંશે મંત્રીઓ પણ બની રહ્યા છે, કારણ કે સચિવાલયની અંદર ઘણા મંત્રીઓની પણ અગાઉ ભૂતકાળમાં અને વર્તમાનની અંદર પણ એવી ફરિયાદ રહી છે કે અધિકારીઓ તેમનું ગાંઠતા નથી, તેમનું માનતા નથી અને તેના જ કારણે આ પરિપત્ર ફરી એકવાર ઇસ્યુ કરવો પડ્યો છે. નિકુંજ, ખાસ કરીને એમ પણ કહેવામાં આવ્યું છે કે કાર્યક્રમ હોય ત્યારે રાહ જોડાવ્યા વગર આવકારો, ગરિમાપૂર્ણ રીતે આવકારો અને ખાસ કરીને આમંત્રણ પત્રિકાનો પણ ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શું લાગી રહ્યું છે કે આમંત્રણ પત્રિકાનો કોણ વિવાદ આ પહેલા સામે આવી ચૂક્યો હતો કે ક્યાંક ધારાસભ્યનું નામ જ ન હતું અને ત્યારબાદ જે અધિકારીઓ છે તે કાર્યક્રમ પૂર્ણ કરીને પણ પહોંચી ગયા હતા? આ સમગ્ર બાબતો ક્યાંક ધ્યાને આવી. જીતુભાઈ વાઘાણી એમ પણ કહી રહ્યા છે કે નાની મોટી ફરિયાદો મળી હતી પરંતુ મોટું સ્વરૂપ આપવાની જરૂર નથી, પરંતુ ક્યાંક તો લાગી રહ્યું છે કે કંઈક પાછળ મોટું થયું હોઈ શકે. આમંત્રણ પત્રિકામાં નામ ન રાખવાની ફરિયાદ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની જરૂરથી હોય છે કે તેમના વિસ્તારની અંદર જ્યારે પણ સરકારી કાર્યક્રમ હોય છે ત્યારે એક પ્રોટોકોલ પ્રમાણે જે તે વિસ્તારના ધારાસભ્યને એ આમંત્રણ પત્રિકાની અંદર સ્થાન હોય, ત્યાં સ્ટેજ પર સ્થાન હોય, આ પ્રોટોકોલ છે. પરંતુ કોંગ્રેસે એ પ્રકારની ફરિયાદ જરૂરથી કરી હતી. તેમની ફરિયાદ અધિકારીઓ પર નહીં પરંતુ સરકાર પર હતી કે ધારાસભ્ય કોંગ્રેસનો હોય તો પછી પત્રિકાની અંદર તેમનું નામ રાખવામાં નથી આવતું અથવા તો છાપવામાં નથી આવતું. અનેક વિસ્તારની અંદર જ્યારે મંત્રીઓ અથવા તો પ્રભારી મંત્રી, જેને પ્રભારી ક્ષેત્ર સોંપવામાં આવ્યું છે, જ્યારે પ્રભારી મંત્રી જે તે વિસ્તારની અંદર જાય છે ત્યારે પણ અધિકારીઓ, જેમાં જિલ્લા કલેક્ટર હોય, જિલ્લા વિકાસ અધિકારી હોય કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હોય, તે પ્રભારી મંત્રીને પણ યોગ્ય રીતે ટ્રીટ નથી કરતા, તેમનો પ્રોટોકોલ, તેમનો માન મર્તબો નથી જાળવતા. તે પ્રકારની પણ ફરિયાદો અગાઉ ઉઠી હતી. જે તે વિસ્તારના ધારાસભ્યો છે તે વિસ્તારના ધારાસભ્યો તેમના કલેક્ટર અથવા તો જિલ્લા વિકાસ અધિકારી અથવા અન્ય અધિકારી પાસે જ્યારે કામ લઈને જાય છે તો ત્યારે પણ તેમનો માન મર્તબો નથી જળવાતો. તે પ્રકારની પણ ફરિયાદો ઉઠી હતી. આ પ્રકારની ફરિયાદ છે, હાલ પણ છે અને આ પ્રકારની ફરિયાદનું કોઈ યોગ્ય નિરાકરણ આવે અથવા તો આ પરિપત્રનો આધાર આપીને જે તે જનપ્રતિનિધિ એ અધિકારીઓ સામે બાઈ ચડાવી શકે કે પછી તેને આંખમાં આંખ નાખીને તેની સામે વાત કરી શકે અથવા તો આ પરિપત્ર બતાવી શકે કે ભાઈ તમારી સરકારનો, તમારા અધિકારીનો જ આ પરિપત્ર છે અને આ પરિપત્રનું ઉલ્લંઘન જે છે આપના દ્વારા થઈ રહ્યું છે, જે ન થવું જોઈએ. ધવલસિંહ ઝાલાએ જે બાબત કીધી હતી તે પણ ઘણા અંશે યોગ્ય અયોગ્ય છે. અધિકારી લેવલ પર એ પણ બાબત ધ્યાને આવી છે કે અમુક એવા ધારાસભ્યો, અમુક એ પ્રકારના જનપ્રતિનિધિઓ કે ઓછું બોલકા છે, સીધી રીતે અધિકારીઓ સામે વાત ભીડી નથી શકતા, તો તેમને ટેક ઇઝી તરીકે લેવામાં આવતા હોય છે અને તેને યોગ્ય પ્રતિસાદ નથી આપવામાં આવતું. જે બાયો ચડાવે છે, જે આંખમાં આંખ નાખીને અધિકારીના કૌભાંડો ઉજાગર કરે, તે પ્રકારનો જો એ અધિકારીને ડર હોય છે તો તેને એ યોગ્ય ટ્રીટ કરતા હોય છે. તે પ્રકારનો પણ અનુભવ આ જનપ્રતિનિધિનો રહ્યો છે. પરંતુ આ વ્યાપક ફરિયાદો છે અને વ્યાપક ફરિયાદોના કારણે જ આ પ્રકારનો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા છેલ્લા 2 વર્ષની અંદર, મને યાદ છે ત્યાં સુધી, લગભગ આ ત્રીજો અથવા તો ચોથો પરિપત્ર ઇસ્યુ કરવો પડ્યો છે. એનો મતલબ એ છે કે આ ફરિયાદો છે જેના કારણે જ આપને આ ટૂંકા ગાળાની અંદર આ પ્રકારના 3 થી 4 જેટલા પરિપત્ર
ઇસ્યુ કરવા પડ્યા છે. જી નિકુંજ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને વાત કરવા બદલ. એટલે અહીં એક વાત તો એ ચોક્કસ છે કે જે રીતે અધિકારીઓ ક્યાંક ગરાક જોઈને પડીકા બાંધવાની વૃત્તિ રાખી રહ્યા છે, પરંતુ તેમણે ભૂલવું ના જોઈએ કે તેઓ પણ જનતાની સેવા કરવા માટે ત્યાં બેઠા છે. બીજી તરફ જનપ્રતિનિધિઓ તે પણ પોતાના જનતાના પ્રશ્નો લઈને આવી રહ્યા છે. તો બંને વચ્ચે સંકલન એટલું જરૂરી છે ને એટલા માટે જ આ પરિપત્ર પણ જરૂરી લાગી રહ્યો છે. સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.